વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ કાળ, ટેન્સ, અને એમાં પૂર્ણ ક્રિયામાં આજે આપણે અભ્યાસ કરવાનો છે પૂર્ણ ભૂતકાળ વિશે. પૂર્ણ વર્તમાન કાળની જો વાક્ય રચના માઇન્ડમાં ફિટ હોય તો પૂર્ણ ભૂતકાળ એકદમ ઇઝી થઈ જશે. જ્યાં આગળ હેવ હેઝ છે ત્યાં આગળ તમારે હેડ મૂકવાનું છે. બરાબર છે, એટલો જ ફેર, બાકી બધી વાક્ય રચના એઝ ઇટ ઇઝ છે. યુ કેન ચેક. જો સબ્જેક્ટ હેડ, ત્યાં શું હતું? હેવ હેઝ. માત્ર ને માત્ર વાક્ય રચનામાં તમારે હેવ હેઝને રિપ્લેસ કરી અને હેડ મૂકવાનું છે. જો હેવ હેઝ રિપ્લેસ કરી અને તમે હેડ મૂકી દેશો તો એકદમ ઇઝી વાક્ય રચના થઈ જશે અને ત્રણેય કાળની વાક્ય રચના એટલે કે ત્રણેય પૂર્ણ ક્રિયા જે છે એ તમને ઇઝી રહેશે. એના પછી વાત કરીએ પેસિવની. પેસિવમાં પણ સેમ વસ્તુ. પેસિવમાં જ્યાં હેવ હેઝ બીન આવતું એને બદલે હેડ બીન આવશે. વાક્ય રચનામાં જાજો ફેર છે નહીં. એટલે વાક્ય રચના બહુ મોટી વાત નથી. વાક્ય રચનામાં પૂર્ણ ક્રિયામાં જ્યાં હેવ હેઝ હતું એની બદલે તમે હેડ મૂકો એટલે વાક્ય રચના બદલાઈ જાય. જે કઈ ખેલ છે એના કાળસૂચક શબ્દોમાં છે કે વેન, આફ્ટર, બિફોર, અન્ટિલ અને એઝ સૂન એઝ. હવે યાદ રાખજો કે વેનની સાથે, સાંભળજો ખાસ, વેનની સાથે તમે સાદો ભૂતકાળ મૂકો છો તો અહીંથી બે કન્ડિશન થશે અર્થ મુજબ. તમારે અર્થ મુજબ જવાનું છે. બે કન્ડિશન. પહેલી કન્ડિશન અર્થ મુજબ જે છે એ કઈ આવશે તો કે કાં તો એ ચાલુ ભૂતકાળ કહેવાય, સમજજો ખાસ, અને કાં તો એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. આ કાળની ખાસિયત તમને યાદ કરાવી દઉં અને કહી દઉં કે યાદ રાખજો કે જેટલા બી તમે અત્યાર સુધી કાળ ભણ્યા ને, આ આઈ થિંક 8મો કાળ છે. સાદી ક્રિયાના 3, ચાલુ ક્રિયાના 3, 3 ને 3 6, 7મો પૂર્ણ વર્તમાન કાળ અને 8મો પૂર્ણ ભૂતકાળ. આ 8 કાળમાં સૌથી વધુ પૂછાયેલો જો કોઈ કાળ હોય ને તો આ સૌથી વધુ પૂછાયેલો કાળ આ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે પ્રશ્નો આના જ પૂછાયેલા છે. તમે ચેક કરી શકો છો. એટલે યાદ રાખજો કે અહીંયા આગળ જે છે એ વાક્ય રચના જે છે એ સમજી લીધી. શબ્દ યાદ રાખજો, વેન, બિફોર, આફ્ટર, આ બધા શબ્દો છે, પણ ખાસિયત છે એના ઉપયોગોની. સમજીએ કે ભૂતકાળમાં બનેલી બે ક્રમિક ક્રિયા છે. એમાં એક ક્રિયા થઈ પહેલા જ બીજી ક્રિયા પૂર્ણ થઈ છે. એક ક્રિયા થઈ ગઈ એની પહેલા તરત જ બીજી ક્રિયા પૂર્ણ થઈ છે, તો એ જે બીજી ક્રિયા દર્શાવવાની છે એની સાથે પૂર્ણ ભૂતકાળ વપરાય. આઈ કેમ આફ્ટર હી હેડ ગોન. બે ક્રિયા આપેલી છે. કેમ આપ્યું છે ને એટલા માટે. કેમ એટલે કે V2 છે. તો આફ્ટરની પહેલા આ યાદ રાખજો. જો આફ્ટર જે છે એની પહેલા કયો કાળ આવશે તો કે સાહેબ સાદો ભૂતકાળ મુકાય. કયો કાળ મુકાય? સાદો ભૂતકાળ મુકાય. અને આફ્ટર પછીનું જે છે, પછીનું આફ્ટર પછીનું જે વાક્ય છે એ મુકાય છે પૂર્ણ ભૂતકાળ મુકાય છે. કયો કાળ મુકાય છે? પૂર્ણ ભૂતકાળ મુકાય. ક્લિયર? તો સાદો ભૂતકાળ, આફ્ટર અને પૂર્ણ ભૂતકાળ. એવી રીતે તમે જો અહીંયા આગળ V2 છે તો આઈની સાથે V2 આવે એટલે એ સાદો ભૂતકાળ થઈ ગયો. હવે અહીંયા આગળ જ્યાં બિફોરની વાત કરીએ અથવા વેનની વાત કરીએ તો વેન કે બિફોરની સાથે, વેન અથવા તો બિફોરની સાથેનું જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય, પણ એની પછીનું જે વાક્ય છે એ હંમેશા પૂર્ણ ભૂતકાળનું આવશે. ચેક કરો. વેન આવી ગયું, શી રીચ્ડ આવ્યું. હવે ગુજરાતી અર્થ પ્રમાણે જવાનું છે. વેન શી રીચ્ડ ધેર, તેણી જ્યારે તેણી ત્યાં ગઈ, જ્યારે તેણી ત્યાં ગઈ, ધ ડિનર. હવે ડિનર શરૂ થઈ ચૂક્યું હતું કે શરૂ થઈ રહ્યું હતું? તો ભાઈ ગુજરાતીમાં કોમન સેન્સ વાપરો તો શરૂ થઈ ચૂક્યું હતું ત્યારે જાય તો એ ક્રિયા બાય ડિફોલ્ટ કઈ થઈ ગઈ? પૂર્ણ ભૂતકાળની ક્રિયા થઈ ગઈ. એટલે વેનની સાથે સાદો ભૂતકાળ હોય તો અર્થ પ્રમાણે ચાલુ ભૂતકાળ આવે. When he entered the class, teacher was teaching English મુકાય. When he entered the class, the teacher was teaching English. કારણ કે એ વખતે ક્રિયા શરૂ હતી. When he reached at a station,
જ્યારે તે સ્ટેશને પહોંચ્યો ધ ટ્રેન હેડ લેફ્ટ નોટ વોઝ લિવિંગ. સમજાય છે મારી વાત? ધ ટ્રેન હેડ લેફ્ટ, કારણ કે એ વખતે એ ક્રિયા ત્યાં પૂરી થઈ ગઈ હતી. બસ આ ખેલ છે. આ ખેલ જે છે ને સમજી લેજો. મેઇન બાબત આ છે. પછી આવે ઇનડાયરેક્ટ સ્પીચ. જો અંગ્રેજીનો ટોપિક છે એટલે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરું. ડિટેલમાં ચર્ચા પૂર્ણ વર્તમાન કાળ ઇનડાયરેક્ટ સ્પીચ ચલાવીશ ત્યારે તમને અહીંયા કહીશ કે પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થાય. બરાબર? ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચ આવી છે હી સેડ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તો આ જે વાક્ય રચના જે છે ને એ કઈ છે તો કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. હવે એનું જ્યારે હું ઇનડાયરેક્ટ કરીશ ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ વર્તમાન કાળ જે છે એની પૂર્ણ ભૂતકાળ વાક્ય રચના થાય. નિયમ યાદ રાખજો. બરાબર છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે આનો ઉપયોગ કરવાનો થશે. સિમિલરલી આવો એક બીજો નિયમ છે કે સાદો ભૂતકાળ હશે એનું પણ તમારે કેમાં પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું થાય. મનન સેડ આઈ બોટ અ પેન યસ્ટરડે. તો મનન સેડ ધેટ હી હેડ બોટ. અહીંયા આગળ ખાલી બોટ હતું તો સાદો ભૂતકાળ હતું એનું તમારે પૂર્ણ ભૂતકાળ કન્વર્ટ કરવું પડે. હવે બાકી બધા જે ચેન્જીસ છે ને અત્યારે નથી કહેતો, એ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કહીશ. બરાબર? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમને આ બધા ચેન્જીસ છે એ કહીશ. એના પછી પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ મોસ્ટ આઈએમપી. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ આઈ વિશ, વી વિશ, હી વિશ, શી વિશિસ, ધે વિશ, એઝ ઇફ, એઝ ધો. આ યાદ રાખજો. હી વિશિસ, શી વિશિસ. આગળની જે ક્રિયા છે ને એ સાદા વર્તમાન કાળની છે. આઈ વિશ, વી વિશ, હી વિશિસ, શી વિશિસ. આની સાથે જ્યારે કાલ્પનિક ઘટનાને તમારે વર્ણવવી છે. કઈ ઘટના? કાલ્પનિક. કાલ્પનિક એટલે જે ખરેખર બનવાની નથી એવી ઘટનાઓને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. શી વિશિસ, શી હેડ બીન બોર્ન ઇન 1948. શી વિશિસ આપ્યું છે, યાદ રાખજો. એના પછી શી ટોક્સ ટુ મી એઝ ઇફ. તમને એઝ ઇફ આવે, એઝ ધો આપે, આમાંથી કંઈ પણ આપે ત્યારે તમારે યાદ રાખવાનું છે પૂર્ણ ભૂતકાળ આવશે. કયો કાળ આવશે? પૂર્ણ ભૂતકાળ આવશે. પોઈન્ટ ટુ બી નોટેડ. બહુ મહત્વની વાત છે કે પૂર્ણ ભૂતકાળ જે છે ને એ તમારે અહીંયા આગળ ઉપયોગ થશે. આઈ વિશ, વી વિશ, હી વિશિસ, શી વિશિસ, ધે વિશ, એઝ ઇફ, એઝ ધો. એના પછી જ્યારે તમારે કોઈ કાલ્પનિક ઘટનાને વર્ણવવી છે. કઈ ઘટના છે? કાલ્પનિક ઘટનાને વર્ણવવી છે તો એ દર્શાવવા માટે તમારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ જે છે એ થાય. પછી વાત કરું ભૂતકાળની કોઈ એવી ઘટનાનું વર્ણન કરવું છે જે ખરેખર બની જ નથી. તમને કહું, ભૂતકાળમાં કોઈ એવી ઘટનાની તમારે વર્ણન કરવું છે જે ખરેખર બની નથી, બની હોત તો સારું હોત એવું કહેવા માંગે. જોઈએ આપણે. ઇફ ધ પોલીસ હેડ કમ અ લિટલ બિફોર. કે જો પોલીસ થોડીક વહેલા આવી હોત, ખરેખર આવી નથી. ધ ક્રિમિનલ વુડ નોટ હેવ ગોન અવે. તો ગુનેગારો ભાગી ગયા ન હોત, આમ ન થયું હોત તો આમ, એવા અર્થમાં. એટલે ભૂતકાળની ઘટના કાલ્પનિક છે, ખરેખર બની નથી. યાદ રાખજો. બરાબર? હેડ ધ સ્ટુડન્ટ સ્ટડીડ ઓનેસ્ટલી હી વુડ હેવ સક્સીડેડ. જો અહીંયા આગળ યાદ રાખજો, હેડનો ઉપયોગ ઇફના અર્થમાં વાક્યની શરૂઆતમાં થાય. ખાસ ધ્યાનમાં રાખજો. હેડનો ઉપયોગ ઇફના અર્થમાં વાક્યની શરૂઆતમાં થાય. આ મહત્વની વસ્તુ છે. બરાબર છે? હેડનો ઉપયોગ જે છે ઇફના અર્થમાં. એટલે અહીંયા આગળ જે હેડ છે ને પ્રશ્ન સૂચક નથી. ચેક કરો, પાછળ કોઈ ક્વેશ્ચન માર્ક નથી. એટલા માટે આ ઇફ, હેડનો મતલબ શું થાય? ઇફ. અને આવું એક હજી આવશે શુડ. શુડનો ઉપયોગ ઇફના અર્થમાં જે છે એ શરતી વિધાનમાં થાય. કન્ડિશનલ સેન્ટેન્સ ટાઈપ આવશે ત્યારે આપણે જોઈશું. બરાબર? તો અહીંયા આગળ હેડ એટલે શું થઈ ગયું? ઇફ જ થઈ ગયું. ક્લિયર? તો હેડ ધ સ્ટુડન્ટ સ્ટડીડ ઓનેસ્ટલી હી વુડ હેવ સક્સીડેડ. જો વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત પ્રામાણિકતાથી ભણ્યા હોત તો
અહીંયા આગળ જે છે હી વુડ હેવ સક્સીડેડ, તો તે પાસ થયા હોત. ખરેખર ભણ્યા જ નથી, દાંડાઈ જ કરી. બરાબર, પ્રામાણિકતાથી ભણ્યા હોત તો ખરેખર પાસ થયા હોત. એવા વાક્યો કે જેમાં બે ક્રિયા થઈ રહી હોય પરંતુ બીજી ક્રિયા આપેલી ન હોય, બીજી ક્રિયા આપેલી નથી, માત્ર થવાનો ભાવાર્થ છે, આ બોલતી વખતે કામ આવે. હી હેડ ઓલરેડી ફિનિશ્ડ હિઝ વર્ક. આ ઉપયોગ જે છે ને આમાં ક્વેશ્ચન ઉપર નક્કી ન થાય. બરાબર, કારણ કે આ બોલવાનો અર્થ છે, બોલવાનો અર્થ આધાર રાખે છે. માનસી હેડ નેવર ગોન ટુ દિલ્હી બિફોર. આની પહેલા માનસી ક્યાંય દિલ્હી ગઈ નથી. હિયાન હેડ રીચ્ડ હિઝ હાઉસ મચ અર્લિયર. તો અહીંયા આગળ જે આપે છે એ માત્ર ને માત્ર ક્રિયા થવાનો ભાવાર્થ છે, તો આ બોલવાના અર્થમાં આનો ઉપયોગ જે છે એ વધારે થાય. પછી ભૂતકાળમાં કોઈ ક્રિયાની ઈચ્છા હતી. હા, ભૂતકાળમાં કોઈ ક્રિયાની ઈચ્છા હતી પરંતુ કોઈ કારણોસર એ વખતે એ ક્રિયા પૂરી થઈ ન હોય, પરંતુ એ ક્રિયા એ સમયે પૂરી થઈ હોય નહીં, તો એવા ક્રિયાપદો કયા આવશે? હોપ, એક્સપેક્ટ, થિંક, મીન, ઇન્ટેન્ડ, સપોઝ, વોન્ટ. આ મોસ્ટ આઈએમપી ઉપયોગ છે, યાદ રાખજો. આવા ઉપયોગ અપવાદવાળા પૂછાય. કેમ? હોપ, એક્સપેક્ટ, થિંક, મીન, ઇન્ટેન્ડ, સપોઝ, વોન્ટ. આવા ક્રિયાપદો જ્યારે વાક્યની શરૂઆતમાં આવે ત્યારે પૂર્ણ ભૂતકાળનો અર્થ લે. યુ કેન ચેક. આઈ હેડ હોપ્ડ ધેટ હી વુડ કમ ટુ મીટ મી. મને એવી આશા હતી કે મને મળવા આવે, પણ આવ્યો નથી. ઈચ્છા હતી પણ પૂરી થઈ નથી. હી હેડ વોન્ટેડ ટુ સી મી બટ અનફોર્ચ્યુનેટલી હી ફેલ ઇલ. હી હેડ વોન્ટેડ ટુ સી મી. તે મને મળવા આવવાનો હતો, તે મને જોવા આવવાનો હતો, પણ દુર્ભાગ્યપણે એ માંદો પડ્યો. તો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, મહત્વની બાબત આ છે કે જ્યારે કોઈ ક્રિયાની ઈચ્છા હતી પરંતુ પૂરી થઈ ન હોય એવી ક્રિયાને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ જે છે એ થાય. પછી કન્ડિશનલ સેન્ટેન્સમાં એ તો મેં તમને કીધું, ઇફ હી હેડ મીટ મી આઈ વુડ હેવ હેલ્પ્ડ હિમ. જો તે મને મળ્યો હોત તો મેં એને મદદ કરી હોત. કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય, શરતી વિધાન. કન્ડિશનલ સેન્ટેન્સ ઇંગ્લિશમાં એક ટોપિક જ આવશે ભણવાનો ડિટેલમાં. બરાબર છે, એટલે અત્યારે બહુ ડિટેલમાં સમજાવતો નથી. આના એક્ટિવ પેસિવના સેન્ટેન્સ જોઈ લો કે ભાઈ હી હેડ ઇન્ફોર્મ્ડ મી. હી હેડ ઇન્ફોર્મ્ડ મી, તો આઈ હેડ બીન ઇન્ફોર્મ્ડ બાય હિમ. કારણ કે મીનું શું કરવું પડે? આઈમાં કન્વર્ટ કરવું પડે. વેન વી એન્ટર્ડ ધ ક્લાસ ધ પ્રેયર હેડ બિગન. તો અહીંયા આગળ વેન વી એન્ટર્ડ ધ ક્લાસ એ તો એમનામ જ રાખવાનું, કારણ કે જે ઓબ્જેક્ટ છે એનું પેસિવ થાય. તો વેન વી એન્ટર્ડ ધ ક્લાસ ધ પ્રેયર હેડ બીન બિગન, કારણ કે પેસિવમાં કર્મ આવે એટલે કર્મ શું છે? પ્રેયર છે. હી હેડ બોટ અ કાર, તો અ કાર હેડ બીન બોટ બાય હિમ. બરાબર, શું ખરીદ્યું? તો કે કાર. શી હેડ ઓલરેડી કુકડ ફૂડ, તો ફૂડ હેડ ઓલરેડી બીન કુકડ. બીન V3 મૂકવાનું, એ યાદ રાખજો. બરાબર, એવી રીતે શી હેડ કમ્પ્લીટેડ હર વર્ક બિફોર આઈ રીચ્ડ ધેર, તો હર વર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય હર બિફોર આઈ રીચ્ડ ધેર. જો યાદ રાખજો, પેસિવ એક વખત આઈ મીન પેસિવ ડિટેલ્સમાં આવશે, પણ અહીં કાળના પેસિવ ત્યારે નહીં સમજાવું. કાળ 8 કાળના પેસિવ 8 કાળમાં સાથે કહી દઉં છું. બરાબર, કારણ કે એ વખતે જે આપણે પેસિવ ભણીશું
કાળ સિવાયના પેસિવ કરાવીશ. બરાબર, કાળ સિવાયના પેસિવ કરાવીશ. હવે 1/8 સમજી લો. બરાબર, અમે કોલેજ પહોંચ્યા તે પહેલા તેણે પ્રોજેક્ટ પૂરો કરી લીધો હતો. તો he had finished project before we reached college. નકાર કરો, he had not finished project before we reached college. Had he finished the project before we reached college? પેસિવ એક્ટિવ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્ન નકાર કરો, had he not finished project before we reached college? પેસિવ કરવામાં પ્રોજેક્ટ had been finished by him. મુખ્ય વાક્ય હોય જેની અંદર કર્મ હોય એનું પેસિવ થાય. બરાબર છે. પ્રોજેક્ટ had not been finished by him before we reached college. had project been finished by him before we reached college અને had project not been finished by him before. been V3 ને કનેક્ટ રાખો. been V3 ને કનેક્ટ રાખો એટલે તમને 90% આઈડિયા આવી જાય કે એક્ટિવ છે કે પેસિવ છે. બરાબર છે. થોડાક એક્ઝામ્પલ જોઈ લો. રામ had slept before it struck down 7. 7 વાગ્યા તે પહેલા રામ સૂઈ ગયો હતો. બરાબર, ભૂતકાળ આપ્યું છે, પાછળ બી ભૂતકાળ આપ્યું છે. ભૂતકાળ સાથેની ક્રિયા અર્થ પ્રમાણે પૂર્ણ ભૂતકાળ આવે. I had reached college before the principal came. પ્રિન્સિપલ આવ્યા તે પહેલા હું કોલેજ પહોંચી ગયો હતો. અર્થવાઇઝ, when I reached the station the train had left. જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેન ઉપડી ગઈ હતી. The chief guest had arrived before we reached there. અમે ત્યાં પહોંચ્યા એ પહેલા મુખ્ય મહેમાન આવી ચૂક્યા હતા. એના પછી we had hoped. ક્રિયાની ઈચ્છા હતી પણ થઈ નથી. ક્રિયાપદ છે hope. We had hoped that you would cooperate us. અમને આશા હતી કે તમે અમને સહકાર આપો. I had intended to go to USA last year. Intend, આશા રાખવી, ઈચ્છા રાખવી. We had expect, આશા રાખવી, અપેક્ષા રાખવી. That she would attend the party. If he had met me, યાદ રાખો, conditional sentence માં મેં કીધું હતું. conditional sentence માં આ વસ્તુ મેં કીધી હતી. If he had come to meet me, I would have given her a gift. અને લાસ્ટ છે, he told me that Tony had died 2 days before. before શબ્દ જે છે એ આપ્યો છે. હવે આપણે જોઈએ કે આમાંથી પ્રશ્ન કેવા પૂછાઈ શકે. ટોટલ આજ સુધીમાં 4 વખત પૂછાયેલો પ્રશ્ન કોપી પેસ્ટ. ઇવન ઓપ્શનમાં ચેન્જ નથી. ઈ મેં પહેલો લીધો છે. he thanked me, આ જે છે એ V2 છે. he thanked me for what? ઓલરેડી V2 હોય ને એટલે ભૂતકાળ હોય ને એની સાથે પૂર્ણ ભૂતકાળ જ આવે. એટલે what I had done. મેં જે કર્યું છે, મેં જે કર્યું હતું એના માટે એને મારો આભાર માન્યો. he thanked me for what I had done. યાદ રાખજો. બરાબર. એના પછી આપણે વાત કરીએ કે if she ખાલી જગ્યા well, if she ખાલી જગ્યા well, it could have ended. યાદ રાખજો, બીજું વાક્ય could have V3 વાળું હોય. આ નિયમ તમને કરાવી દઉં છું. might છે, would છે કે could છે, આની સાથે યાદ રાખજો. આ એકલું નથી પણ આની સાથે have V3 હોય ને, have V3 આ મોસ્ટ આઈએમપી છે, સમજજો નિયમ. આની સાથે જ્યારે have V3 હોય ને ત્યારે આગળનો કાળ જે છે ને હંમેશા પૂર્ણ ભૂતકાળ હોય. કયો કાળ હોય? પૂર્ણ ભૂતકાળ હોય. પોઈન્ટ ટુ બી નોટેડ. તો પૂર્ણ ભૂતકાળ જ આવશે. આ ક્યારે? શરતી વિધાનની વાત કરે છે. ક્યારે? શરતી વિધાનની અંદર. શરતી વિધાન એટલે ઇફ અનલેસ વાળી વાક્ય રચનાની વાત થાય છે. ઇફ અનલેસ વાળી વાક્ય રચનામાં would, might, could have V3. બરાબર, યાદ રાખજો. એટલે અહીંયા આગળ રાઈટ આન્સર કયો આવશે? had V3 આવશે. કયો આવશે? had V3 જે છે એ આવશે. એના પછી આપણે વાત કરીએ ધ એક્ઝામિનેશન ખાલી જગ્યા બિફોર ધ રીચ્ડ કોલેજ. મેં તમને નિયમ કીધો બિફોર વી રીચ્ડ કોલેજ. બિફોર તમને આપી દીધેલું છે બિફોર ધ રીચ્ડ કોલેજ. તો હેડ બીન સ્ટાર્ટેડ. શું થશે? હેડ બીન સ્ટાર્ટેડ. પેસિવ છે.
પરીક્ષા શરૂ કરી દેવામાં આવી હતી, તો કોઈક દ્વારા જ શરૂ કરીએ છે, બરાબર છે. એના પછી વાત કરીએ ફોર્થ ક્વેશ્ચન, હાર્ડલી ખાલી જગ્યા એન્ટર્ડ ધ રૂમ વેન ઇન્ટ્રુડર જમ્પ્ડ એટ હિમ. આપણે તો એક જ ચેક કરવાનું છે યાર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી હોય તો એની સાથે V3 આવે, પણ એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે વેનની સાથે તમને શું આપ્યું છે V2. વેનની સાથે V2 આવે તો આગળનો કે પાછળનો જે શબ્દ હોય એ હંમેશા તમારે શું આવશે V3 નો રહેશે, હાર્ડલી હેડ આવશે, પૂર્ણ ક્રિયા. તો ઓલરેડી આ તો V3 છે જ તે, બરાબર. તમારે ખાલી આ જે છે એ V2 ના લીધે એ થઈ ગયું ભૂતકાળ. તો હવે આ ભૂતકાળ હોય તો આગળ જે છે એ પૂર્ણ ભૂતકાળ જ આવે, બરાબર. તો એના માટે એટલા માટે શું થશે, હાર્ડલી હેડ હી આવે, બરાબર. પૂર્ણ ભૂતકાળ યાદ રાખવાનું હતું. નેક્સ્ટ, લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ટુ ધ માર્કેટ. ગયા રવિવારે એટલે એ ભૂતકાળ સૂચક શબ્દ હતો અને અહીંયા આગળ જે છે એ ભૂતકાળનો જ શબ્દ આવે એટલે આઈ હેડ ગોન આવશે. શું આવશે, આઈ હેડ ગોન. ક્લિયર. વધુ એક્ઝામ્પલ તમે સોલ્વ કરો ને એટલે તમને સ્ટ્રાઇક થતી જાય કે આમાં આ ઓપ્શન આવે છે. ઓકે, સો આઈ હોપ કે તમને આની અંદર વધારે મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટેન્સ સાથે. ટિલ ધેન ટેક કેર. જય હિન્દ, જય ભારત.